જય માતાજી, આદરણીય વડીલો અને મારી વાલી બહેનો, સૌ પ્રથમ તો આપ સૌની જયા પાર્વતી વ્રતની હાર્દિક શુભકામનાઓ। આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં વ્રત અને તપનું ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે। એમાંય ખાસ કરીને અષાઢ મહિનામાં આવતું જયા પાર્વતી વ્રત એ સ્ત્રીઓ અને કુમારિકાઓ માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। વ્રતનો મહિમા। આ વ્રત જગતજનની માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે। કુમારિકાઓ પોતાના મનગમતા ગુણવાન અને યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે। પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને પરિવારમાં સુખ શાંતિ માટે આ એકનિષ્ઠાથી તપ કરે છે। વ્રતના મુખ્ય નિયમો। આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે। આ દરમિયાન જવારા પૂજન। પ્રથમ દિવસે વાવેલા જવારાની દરરોજ સવાર સાંજ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે। અલુણા વ્રત। આ 5 દિવસ દરમિયાન ભોજનમાં મીઠા એટલે કે નમકનો ત્યાગ કરવામાં આવે છે, જેને અલુણા કહે છે। જાગરણ। પંચમીના અંતિમ દિવસે આખી રાત જાગરણ કરીને મા ઉમા મહેશ્વરના ભજનો, કથા અને કીર્તન કરવામાં આવે છે। જયા પાર્વતી વ્રતની કથા આપણને શીખવે છે કે નિર્મળ મન અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિ ક્યારેય એળે જતી નથી। એક બ્રાહ્મણ દંપતીની નમ્રતા અને ભક્તિથી પ્રસન્ન થઈને માતા પાર્વતી અને ભોળાનાથે તેમના પુત્રના પ્રાણ પાછા આપ્યા હતા। આ કથા આપણને આપત્તિના સમયે પણ શ્રદ્ધા અને ધૈર્ય જાળવી રાખવાનો સંદેશ આપે છે। આ વ્રત માત્ર એક ઉપવાસ નથી, પણ આત્મશુદ્ધિ, સ્વયં અને સમર્પણનું પવિત્ર પર્વ છે। ચાલો આપણે સૌ આજે મા અંબા અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી આ વ્રત કરનાર તમામ બહેનોની મનોકામના પૂર્ણ થાય, તેમના જીવનમાં અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ રહે। માતા પાર્વતી અને હર હર મહાદેવની જય। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જયા પાર્વતી વ્રત કથા। પ્રાચીન કાળમાં એક ગુણવાન અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ અને તેમની પતિવ્રતા પત્ની રહેતા હતા। તેઓ ભગવદ ભક્તિમાં લીન રહેતા હતા અને સંસ્કારી જીવન જીવતા હતા। તેમની પાસે ધન ધાન્યની કોઈ કમી નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું, જેના કારણે દંપતી ખૂબ દુઃખી રહેતું હતું। બ્રાહ્મણ દંપતી દરરોજ નિયમિતપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરતા હતા। તેમની નિષ્કામ ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને એક દિવસ માતા પાર્વતી અને મહાદેવ તેમને દર્શન આપે છે। ભગવાન શિવ બ્રાહ્મણ દંપતીને કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, અમે તમારી ભક્તિ પર પ્રસન્ન છીએ। નજીકના જંગલમાં જંગલી વડવૃક્ષ નીચે મારી એક મૂર્તિ ગુપ્ત રીતે સ્થાપિત છે। તમે ત્યાં જઈને તે મૂર્તિની પૂજા કરો। બ્રાહ્મણ જંગલમાં ગયો અને મૂર્તિને શોધીને તેની પૂજા કરવા માટે ફૂલ લેવા ગયો, ત્યારે એક ઝેરી સાપે તેને ડંખ માર્યો, જેનાથી બ્રાહ્મણ મૂર્છિત થઈને પડી ગયો। પતિવ્રતા ધર્મ અને ચમત્કાર। જ્યારે બ્રાહ્મણ સમયસર ઘરે ન પહોંચ્યો, ત્યારે તેની પત્ની ચિંતાતુર થઈને જંગલમાં તેની શોધમાં નીકળી। પતિને બેભાન અવસ્થામાં જોઈને તે અત્યંત દુઃખી થઈ અને કરુણ વિલાપ કરવા લાગી। તેણે સાચા હૃદયથી માતા પાર્વતી અને મહાદેવનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી। તેથી અથાહ ભક્તિ અને સતીવ્રતના પ્રભાવથી માતા પાર્વતી પ્રસન્ન થયા અને બ્રાહ્મણને પૂર્ણ જીવન આપ્યું। સાથે જ માતા પાર્વતીએ બ્રાહ્મણ દંપતીને સર્વગુણ સંપન્ન અને દીર્ઘાયુ
પુત્ર પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું. વ્રતની વિધિનું વચન. માતા પાર્વતીએ બ્રાહ્મણને પત્નીને કહ્યું, જે સ્ત્રી અષાઢ માસની શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ કરીને 5 દિવસ સુધી જ્યાં જયા પાર્વતીનું વ્રત રાખશે, જવારા વાવીને તેની પૂજા કરશે, મીઠા વગરનું ભોજન કરશે અને 5મે દિવસે જાગરણ કરશે, તેના જીવનના તમામ દુઃખો દૂર થશે અને તેને અખંડ સૌભાગ્ય તથા મનગમતી મનોકામના પૂર્ણ થશે. બ્રાહ્મણ દંપતીને ઘેર આવીને વિધિવત રીતે આ વ્રત કર્યું. થોડા સમય પછી તેમને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. આ કથા આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલીના સમયે પણ શ્રદ્ધા, ધૈર્ય અને સમર્પણથી કરવામાં આવેલી ભક્તિ સફળ થાય છે. જય ઉમા મહેશ્વર. તો મિત્રો, આ હતી જયા પાર્વતીની વ્રત વિધિ, મહત્વ અને નિયમો, મહિમા. જો મિત્રો તમને આ કથા ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી કરીને તમને પણ આ પુણ્યનો લાભ મળે અને બીજાને પણ આ વ્રત કથાનો લાભ મળી શકે. જય માતાજી, હર હર મહાદેવ. હું છું જાડેજા હેતાંશ્રીબા. ફરી જ મળીશું આપણે મારી ચેનલ જાડેજા હેતાંશ્રીબામાં આવા જ નવા વિડીયો સાથે. જય